મહેસાણામાં યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026-27નું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી 120થી પણ વધુ સ્પર્ધકોની વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં યુનિવર્સિટીના યોગા વેલનેસ ક્લબની સાથે જોડાયેલા વિવિધ કોલેજોના યુવાઓએ પોતાની અદ્ભુત ક્ષમતા દર્શાવી 9 ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા। કલાત્મક, પરંપરાગત અને રિધમિક જોડી જેવા અલગ અલગ વિભાગોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બનેલા આ વિદ્યાર્થીઓની હવે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરવામાં આવી। યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો અને સંયોજકોએ તમામ વિજેતાઓને અભિનંદન પાઠવી આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી હતી। અમે 7 ડિસ્ટ્રિક્ટ યોગા ચેમ્પિયનશિપ પ્રોગ્રામ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટ માટે હતો ત્યાં અમે યોગાસન સ્પર્ધામાં ભાગ લીધો હતો। ત્યાં જે ટોટલ 120 સ્પર્ધક હતા તેમાંથી એસપીયુના 9 સ્ટુડન્ટ ગયા હતા। તે 9 આગળ હવે સ્ટેટ લેવલે રમવા જશે। કયા પ્રકારના મેડલ જીત્યા છે? ગોલ્ડ મેડલ છે, સિલ્વર છે અને બ્રોન્ઝ મેડલ છે। જેમાંથી એસપીયુના જે લોકો હતા 4 લોકો ગોલ્ડ મેડલ છે, 2 બ્રોન્ઝ છે અને 3 મેડલ સિલ્વર છે। મહેસાણા ખાતે જિલ્લા કક્ષાની જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026-27નું આયોજન થયું હતું। તેમાં વિવિધ કોલેજ, સંસ્થાઓ અને યુનિવર્સિટીના લગભગ 120 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। તેમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટીની 6 કોલેજમાંથી કુલ 9 વિદ્યાર્થીઓએ આ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધેલો હતો। અને અતિ આનંદની વાત એ છે કે આ 9 ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ ઉત્તીર્ણ થઈ પદક સાથે એ લોકો પરત આવ્યા છે અને સાકળચંદ પટેલ યુનિવર્સિટીનું માન વધાર્યું છે। આ 9 વિદ્યાર્થીઓએ કુલ 9 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ એમ કુલ 12 પદકો મેળવી અને સમગ્ર જિલ્લામાં યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં સાકળચંદ પટેલ યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ કરી છે। વધુમાં હવે ટૂંક સમયમાં યોજાનાર ગુજરાત રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં પણ આ વિદ્યાર્થીઓ ભાગ લેશે।